વેશ વૈરાગ્ય, દ્વેષ અંદર, વેશ વૈરાગ, દ્વેષ અંદર. અને તમે જુઓ વેશ વૈરાગ નો દ્વેષ અંદર હોય ને એ રેલવે સ્ટેશને ભેળા થાય તો બાજતા હોય. है तुमको 5 रुपया दे दिया, हमको नहीं दिया, उसको भी दे दो 5 रुपया. नाम नहीं आपू પણ તમે ઓળખી જાઓ કોણ બાજતા હોય. કારણ કે વૈરાગ્ય વેશનો છે, દ્વેષ બહુ દૂર છે. બની શકે. અને પછી કયું છે, ચોથો પ્રશ્ન છે મોટા ભાઈ, ઈશ્વર અને જીવમાં શું અંતર છે? બહુ આધ્યાત્મિક અને જ્ઞાનની વાતો છે. આ આપણે કહીને કે જ્ઞાન એટલે શું, વૈરાગ્ય એટલે શું, માયા એટલે શું, પણ ઈશ્વર અને જીવ આ બેમાં ફરક શું છે? પાંચમો અને છેલ્લો પ્રશ્ન કર્યો મોટા ભાઈ. આ દુનિયા એમ કહે છે કે હું ભક્તિ કરું છું, હું માળા કરું છું, પૂજા કરું છું, મારો નિયમ છે, મંદિર મારે જવું જ જોઈએ, શ્રાવણ મહિનો તો ખાસ જાઉં છું. આ બધું જગત કરે છે. તો મહારાજ મોટા ભાઈ મને બતાવો કે આમાં ભક્તિ કોને કેવી? પૂજા કરીને આવ્યો એટલે ભગત, કથા કરીને આવ્યા એટલે ભગત, કોકને પગે લાગ્યા એટલે ભગત, તિલક આમે કર્યું આમે કર્યું એટલે ભગત, હાથમાં માળા પહેરી એટલે ભગત, ડોકમાં માળા પહેરી એટલે ભગત, આવી રામનામી લઈને નીકળ્યો એટલે ભગત, તિલક કર્યું એટલે ભગત, ભગવા પહેર્યા એટલે ભગત. તો ભગત કેવા કોને? અને આપણે જે સીધો ભોળો માણસ હોય ને એને આપણે કઈક ભગત, એને એના પત્ની એમ જ કહેતા હોય ભગત હમણાં આવશે, દેવોને ઘડી. ભોળો એટલે ભગત. અને આપણે ત્યાં આ લોક વાયકાઓ છે ને, બહુ ભોળો હોય એટલે લોકો એમ કે ભગત છે ભાઈ, ભગત છે. અને બહુ ચતુર જો નારી હોય તો એને પછી બધા એમ કે જો માસી આવ્યા, ચતુર. કેવી આપણી લોક વાયકાની ભાષાઓ છે. હા મારી ભાઈ બહેન, આપણે ત્યાં લખાયું છે. તો ભક્તિ કેવી રીતે મળે અને કોને ભગત કેવો, એવા 5 સુંદર પ્રશ્નો છે લક્ષ્મણજીના. અને વળી પંચવટીમાં પૂછ્યા. પંચવટી એટલે આ પંચમહાભૂતની કાયા, અગ્નિ, જળ, વાયુ. એટલે કે આ પંચ ભૌતિક દેહને જ આ પ્રશ્નો કાયમ પરેશાન કરે છે. આપણા આ દેહને 5 પ્રશ્નો હેરાન કરે. તમે જુઓ આ 5 પ્રશ્નોની વાતો હાલે કે માણસો બધી વાતો કરાય છે, પણ બાપા માયા ક્યાં મુકાય છે? બધી વાતો કરાય પણ બાપા વૈરાગની વાતો થાય કે વૈરાગ સેલો છે? બધી કાયા ઉપર વાતો થાય. આ 5 એટલે ભગવાને પંચવટીમાં એનો જવાબ આપ્યો. હવે ટૂંકમાં બધાનો જવાબ તો બપોર પછી આપીશ, અને ટૂંકમાં આપું તો આપી શકાય, કારણ કે મારે હવે કથાને બહુ સંક્ષિપ્ત કરવી પડશે. પણ છતાં ટૂંકમાં જવાબ આપી દઉં 5 પ્રશ્નોના, અને પછી આગળ વધીએ. સમય નથી એટલે બહુ વિસ્તાર તો નહીં કરી શકું, પણ અને રામે પણ ચોપાઈમાં કહી દીધું છે. થોરે શ્રી રામ જય રામ मन लाई
चितलाई राम जय राम श्री राम जय राम श्री राम जय राम श्री राम जय राम श्री राम जय राम लक्ष्मण सावड़ी ले बात पहली बात ज्ञान कोने कहवाय माया कोने कहवाय लक्ष्मण माया એટલે 6 જ અક્ષરની માયા છે मैं और मोर तोरते माया मैं और मोर तोरते माया निज बस किन जीवन काया गोचर जहाँ लगी मन जाई सो सब माया जानी भाई लक्ष्मण માયાના 6 જ અક્ષર આ મારું છે આ તારું છે આ તમે છો આ તમારું છે આ મારું છે આ તારું છે આ તમે છો તમારું છે આટલા જ અક્ષર માયા જ્યાં મારું મટી જાય વાત ખતમ વેપારી શેર એક ખાંડ આપે અને આપતા ઢોળાઈ જાય તો આપણે દુકાનના દરવાજા સામે ઊભા હોય પણ આપણને હસવું આવે છે કાંઈ ખાંડ ઢોળી નાખી હસવું આવે પણ એ જ ખાંડ આપી દે લઈ નીકળી જાય અને બજારમાં ઢોળાઈ જાય તો દુઃખ થાય શું કામ કે ત્યાં ઢોળાણી આપણી નહોતી અહીંયા ઢોળાણી આપણી છે દેરાણી ને જેઠાણી બે જણા દરનું ગરવા ગયા તો દેરાણી ને ટેવ દળતા દળતા ખાતા જાય આ જૂના દ્રષ્ટાંતો આપણા વડીલોને ગમે ને એટલે આપવું હા મારે બધાનું ધ્યાન રાખવું ને એટલે વડીલોને ગમે આ વડીલો બધા જૂના આપતા પછી બે જણા આવતા હતા એમાં રસ્તામાં ચોમાસાનો સમય ગામડું ગામ એમાં કોઈની ભેંસો ભડકેલી એમાં બે જણા બે દેરાણી જેઠાણીના લોટ ઢોળાઈ ગયા પોતે પડી ગઈ એમાં જેઠાણી રડવા બેઠા દેરાણી હસે છે જેઠાણી પૂછ્યું કેમ તને કેમ હસવું આવે છે ઢોળાઈ તો તારો લોટ ગયો છે કે હા કે ઢોળાઈ તો મારો ગયો છે પણ મેં જેટલો દળતા દળતા ખાઈ લીધો એટલો તો પેટમાં રહ્યો चलती चकिया देख के दियो कबीरो रोई चलती चकिया देख के दियो कबीरो रोई रोई दो बटन के बीच में यहाँ अभी चल रहा न कोई બે પણની વચ્ચે જેટલું આવે ને બધું ભરડાઈ જાય પણ જેટલા ખીલાની બાજુમાં મગ હોય ને એને કાંઈ ન થાય ઘંટીના પડ ઉતરી જાય તો ઈ દાણા એમને હોય અટી હોય તો મોર તોર તે માયા આ મારું છે તારું છે તમે છો તમારું છે માયા અને એના માટે જ સંતોએ ગાયું છે आज मारी मामेता रे नहीं तेनु ए गुरु मारा पकड़ो
એવા કોઈ ગુરુજી મળે તો તાળા મારું આજ મારું ચિત્ત ચડાયું સંતો ભાઈ અને દિલ તમે ગુરુ તમે દીન હે દયાળ એ દેવી મમતા મરે નહીં એનું મારે આજ હું ને એ મૃગલીને આરું મારો મારો ગુરુ પાળાજી છે, હું એની મૃગલી છું. એ જ હું રે મૃગલીને આ ગુરુ મારો પાળાજી. શું કર્યું? મારા મને શબ્દો કેરા એને મારા ગુરુએ મને શું માર્યું કે એવો શબ્દનો બાણ માર્યો કે હજી ક્યાંય મને ચેન નથી. મારા એને શબ્દનો એક બાણ રે અને એક રે બાણે અમે એક જ બાણ વાગ્યું. મારા સંતનું સદગુરુનું હું પાર ઉતરી ગયો. અને પછી એને લઈ લો ને એની સામે તમે કચ્છ. આ બાજરો તમને ખબર છે? બાજરો ઘોડા સિવાય કોઈ ખાતું જ નહોતું. ખાનગીમાં કહું લો, કોને ગોઈતો ખબર છે? બાજરો લાખો કચ્છમાંથી નીકળ્યો. એક દિવસ બેઠો હતો ને લાખો, પછી એમ ખબર નહીં એના શરીરમાં કંઈક થવા માંડ્યું. સવાર થયું તો આખા શરીરે કોઢના ડાઘ થઈ ગયા એક રાતમાં. અને કોઢ છે ને, કોઢ એકવાર ફૂટે ને પછી હાલે, વધે 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 વધે. લાખાને આરંભ થયો. પછી એને એમ થયું કે મને આવો આ રોગ ક્યાંથી આવ્યો? પણ એને યાદ આવ્યું કે એક વખત મેં મારા ગુરુનો અપરાધ કર્યો હતો. કચ્છમાંથી હું ગયો તો જેદી સોરઠની ધરતીમાં, અને તે દિવસે પછી આ બાજરાનું સંશોધન જ એનું છે. પછી બહુ મોટા ડુંડા વાળો ઘાસ ઉભું હતું. એટલે લાખાને એમ થયું કે આ ઘાસ બહુ સારું છે ગીરમાં, અને ગીરના ઘાસમાં સાવજો છુપાઈ રહ્યા વિશાળ ઘાસ, બાજરાના ડુંડા એની મેળાએ થયેલા. પછી એમ થયું કે લાવ આ કાપી કાપીને ઘોડાઓને ખવડાવું. પછી લાખાએ ખવડાવ્યા. બન્યું એવું કે અશ્વના પગમાં એટલી તાકાત આવી કે આમ અસરો ઉછળે. પછી લાખાને એમ થયું કે જો ઘોડા આટલો બધું આખા બાજરો ખાઈને ઉછળતા હોય તો આને આપણે ખાધું હોય તો કેમ થાય? એટલે પહેલો રોટલો લાખાએ સોરઠની ધરતીમાં પોતાના હાથે એ બાજરાને હાથે દળી અને એનો રોટલો તાવડીએ નહોતી, સીધો કાચો ફેરી અગ્નિની બાજુમાં પાંદડાના પડિયા ઉપર મૂકી અને અગ્નિની બાજુમાં જેમ ઢોહો શેકે ને એમ રોટલાને શેક્યો લાખાએ. પછી ખાધો. એક દી, બે દી, 5 દી. ત્યાં તો લાખાના પગની તાકાત વધી ગઈ, હાથની તાકાત વધી ગઈ. એટલે એને એમ થયું કે આ તો માણસને કામ જેવું છે. પછી લાખાએ એ બાજરો
સીધો કચ્છમાં લાવીને વાવ્યો. હજી આજે કચ્છની બાજરી જેવી મીઠી એકેય બાજરી નહીં. જે કચ્છના છે એને ખબર હશે. હા, કચ્છ જેવો બાજરો મીઠો નથી. લાખાનું વાવેતર. પણ લાખાને કચ્છમાં આવ્યા પછી કોઢ નીકળો. પછી લાખો બહુ પસ્તાણો હતો અને લાખાને એમ થયું કે હું શું કરું. પછી ગુરુને આ ભજનમાં યાદ કરે છે. એ જીવાને 12 વર્ષે એ ગુરુ મારયા લેવા દો ને લાખાની સંભાળે. એવા કોઈ ગુરુજી મળે તો તારા મારા. આ છે આ છે માયા, આ છે મમતા. ભગવાને કહી દીધું. અને લખાણ માયાના 2 પ્રકાર, એક અવિદ્યા, એક વિદ્યા. 2 માયા છે. માયા જેમ સૂરી ને અસૂરી એમ માયા વિદ્યા અવિદ્યા. વિદ્યા રૂપી માયા હે લક્ષ્મણ સંસારમાં રહેવા છતાં વિદ્યા રૂપી માયામાં માણસ ભૂલો નથી પડતો. છે માયામાં પણ ભૂલો નથી પડતો. અવિદ્યા રૂપી માયામાં માણસ ભૂલો પડે. માયા તો બધાને હોય, અવિદ્યા નહીં હોય ને વિદ્યા નહીં હોય. માટે માયા વિદ્યા રૂપી હશે તો એવા વિદ્યા રૂપી માયામાં આપણે બહુ અને ઘણા અવિદ્યા રૂપી માયામાં જીવે. જો આપણી સાથે રહે, આપણી સાથે બધું, પણ આમ જુદો પડ્યો નથી. એક જ મિનિટમાં ભૂલાઈ જાય બસ. પછી વળી કોઈ પૂછે કે લે બસ ભૂલી ગયા, 5 દિવસ પહેલા ભેળા થયા હતા. સમજવાનું અવિદ્યા રૂપી વિદ્યા રૂપી માયામાં એને કાંઈ બહુ વળગે નહીં. અને ઘણા જો વિદ્યા અવિદ્યા રૂપી માયામાં હોય, એકવાર મળ્યા હોય તો પછી મળ્યા પછી એના ચિત્તમાંથી જાય જ નહીં. 24 કલાક એના મગજમાં એ વાત રહે. સમજવાનું આ અવિદ્યાની માયામાં. અને પછી ફસાય ને પછી એમાંથી આપણે સૌ જાણી છીએ કે કઈ નું કઈ થાય. યાદ રાખના. લક્ષ્મણજીને ભગવાને સમજાવ્યા અને પછી 4 પ્રશ્નોના જવાબ ભગવાન આપે છે કે હે લખન, ટૂંકમાં તને કહું બાપ, બીજું તો શું કહું. આ છે માયા. આમ કહી ભગવાન એને જવાબ આપે છે. અને તુલસીદાસજીએ કહ્યું છે માયા અમાયા. અને પછી કહે છે જ્ઞાન કોને કહેવાય. લક્ષ્મણ જેને માન અપમાનની નથી પડી એ જ્ઞાની છે. ત્રીજો પ્રશ્ન કર્યો વૈરાગ્ય કોને કહેવાય. લક્ષ્મણ જે તણખલાની જેમ ત્રિગુણાતીત બની જાય, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આ ત્રણેય સિદ્ધિઓ જેને છૂટી જાય એ માણસ વૈરાગી. છૂટી જાય, ભૂલી જાય, વૈરાગી. ચોથો પ્રશ્ન ઈશ્વર જીવમાં તફાવત શું. લક્ષ્મણ ઈશ્વર જીવનો તફાવત એટલો જ છે કે આ જગત બધું ચાલે છે, ચલાવે છે અને ક્યાંય દેખાતો નથી, છતાં બધું ચાલે. સૂરજ એના ટાઈમે ઉગે, અસ્ત પામે, આપણે સૂઈ જાય, ઊંઘમાં હોઈએ તોય આપણામાં કોઈક જાગીને આપણા સપના યાદ રાખે છે. નહીતર સુતા પછી કોણ સપનું યાદ રાખે. આ કાન દિવસના બંધ કરવા હોય તો ન થાય, પણ સૂઈ જાવ એટલે કાને બંધ થઈ જાય. નહીતર આપણા નાકના નસકોડા આપણે ન સાંભળી શકી. લો સૂતા હોય ને તો આપણા નાકના નસકોડા આપણા કાનને, નહીતર બહુ છેટા નથી. જાણે જાગતા હોય ત્યારે ત્રીજા પાડોશમાં કોણ બોલે એ સાંભળતા હોય, પણ સૂઈ જઈએ એટલે આપણા નાકના નસકોડા નથી સાંભળી શકતા, બંધ થઈ જાય છે. નહીતર પાડોશી બાજુવાળો એમ કે તમે તો હદ કરી, જીસીબી ઓછું ચાલે.
પણ એને ખબર ન હોય. લો, આ કાન બંધ કોણ કરે છે? ના દિવસના કરવા કરો કોશિશ, લો કે ભાઈ 5 મિનિટ કાન બંધ કરવા ન થાય. આંખ, હાથ, પગ બધું સ્થિર કરી શકાય. કરણ ભવનના તાળા કોઈ નથી દઈ શકતું, પણ ઈશ્વર બંધ કરે છે ને છતાંય અંદર કોક આપણા માટે જાગી રહ્યું છે, આપણા સપનાને યાદ રાખે છે. એટલે આ ઈશ્વર છે અને બધું થાય છે છતાંય એની કોઈને ખબર નથી પડતી. લક્ષ્મણ એ જીવ છે. અને પછી કહ્યું છે કે ભક્તિ કેવી રીતે મળે? 5મા પ્રશ્નમાં ભગવાને કહ્યું, લક્ષ્મણ, ભક્તિ 2 જ જણા આપી શકે. કોણ? એક શંકર, બીજા કોઈ સંત કે સાધુ. બસ 2 સિવાય ભક્તિ નહીં. સાધુ તમને મને ભક્તિ આપી શકે, અને સાધુ ભક્તિ આપે તો આ ભક્તિ આપે. એની ભક્તિથી માણસ જેને ભજન કરવું છે એને કોઈ સંત, કોઈ સદગુરુ, કોઈ ગુરુ, કોઈક જીવનનો માર્ગદર્શક ગોતી લેવો. એવું કોઈ એક ઠેકાણું ગોતવું કે જ્યાં દિલ ખોલીને બોલી શકાય. નહીતર આપણે બધાને મળી છે પણ એકાબીજા ગુપ્ત મળી છે. દિલ ખોલીને કોઈ બોલતું નથી. 2 બહેનો ભેળી થાય તો સામસામે વાતો કરે પણ દિલ ખોલીને નહીં. 2 પુરુષ ભેળા થાય તો વાતો કરે, દિલ ખોલીને નહીં. પતિ પત્ની ભેળા થાય તો વાતો કરે, દિલ ખોલીને નહીં. કોઈ દિલ ખોલીને જીવતું નથી. અને જે દિવસે દિલ ખોલીને જીવાય તેથી તો એને ત્યાં પરાત્પર બ્રહ્મ એ બેયની વચ્ચે ઊભો. એટલે કોઈ એવું ઠેકાણું રાખીએ કે જ્યાં હૃદય ખોલીને કહી શકાય કે આમ છે બાપજી. અને પછી એનો ઉત્તર જો મળશે સાચો કોઈ સંત, સદગુરુનો, સાધુનો, તો બેડો પાર. ભક્તિ એ જ આપી શકે. બીજું શિવજી આપી શકે. શંકર ભક્તિના દાતા છે. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ આપો એ ગૈયા શિવદર આપો. બસ શિવ ભક્તિના દાતા, સાધુ કોઈ ભક્તિનો દાતા. અને જ્યારે સંત અને શિવની કૃપા ઉતરે પછી એના આપેલા મંત્રને, એના આપેલા શબ્દોનું આચરણ અને અનુસરણ કરજો તો ભક્તિ બહુ મોટી વાત છે. પણ ભક્તિ મળી ગઈ એની ખાતરી કેમ થાય? તો રામાયણમાં લખ્યું છે, પમગુણ ગાત જે ફૂલ કસરી બાપ
છે કે લક્ષ્મણ ભક્તિ મળશે તેથી પોતાને ખબર પડી જશે. એક પ્રમાણ મારા ગુણ ગાતા શરીર પુલકિત થશે, વાણી ગદગદિત થશે. લખણ ભક્તિ જેને મળશે એની આંખમાં કાયમ ભેદ રહેશે. મેં વચ્ચે કહ્યું તું, નાકમાં આવે એને ગંદકી કહેવાય, પણ આંખમાં આવે એને બંદગી કહેવાય. કવિએ લખ્યું છે, કહો ને મારા કરુણાના સાગર. સમય થઈ ગયો છે પણ 5 મિનિટ વધારે લાગી છે. કાલ તમારી ઓછી આવી ને એટલે ભૂખ નથી લાગી ને, હમણાં જમવા છોડો. કહો ને મારા કરુણાના સાગર, કહો ને કરુણાના સાગર કે આ પથ્થર પસંદ કેમ કર્યો. તું ઠરી ઠરીને પાષાણ ઠર્યો, ભલે હોય વ્યમ કે બહુ પાતાળની અંદર પણ સત્વ તત્વ તુજ નિરંતર. અરે જ્યારે રામ બનીને આ કુળમાં હું અવતરો, ત્યારે રામ બનીને હું માનવ કુળમાં, જ્યારે રામ બનીને હું માનવ કુળમાં અવતરો, જ્યારે સીતાને લઈને રાવણ લંકા પાર થયો, ત્યારે માનવી મને કોઈ કામ ન આવ્યો, ત્યારે આ માનવ મને કામ ન આવ્યો. તેથી પથ્થરની પાજ બાંધી હું પારી. લક્ષ્મણ ભક્તિ મળે એટલે પથ્થરમાં હું દેખાવ, ભક્તિ મળે એટલે જગત સિયારામમય દેખાય, પછી એને ભેદ ન દેખાય. નહીતર પ્રભુ તારા બનાવેલા હવે તને બનાવે છે. આપણે ભગવાનના જ બનાવેલા છે પણ પાછા આપણે એને બનાવી છે. ખોટે ખોટું ઠાર લઈને જઈએ, ભગવાનને દેખાડી, પાણીની અંજલી આપીને લઈને આવતા નહીં. તારા બનાવેલા હવે તુજને બનાવે છે. નહીતર ભાવ તો મેં કહ્યો એમ પેલા અઢિયાની જેમ હરી જમી જાય, પ્રેમ નથી, ભાવ નથી. 5 પ્રશ્નોના જવાબ ભગવાને આપ્યા. અને જ્યાં બધું જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આ બધી વાતોની ખબર પડવા માંડી લક્ષ્મણને, પછી શૂર્પણખા આવી હવે રાવણની બેન. જ્યાં સુધી સમજણ ન, આપણે ત્યાં બહુ ગામડાનું દ્રષ્ટાંત છે કે બાપા સમજણ એટલું દુઃખ. હા, ગામડામાં કે ને કે જેટલી સમજણ એટલું દુઃખ. બાપા એમ જ્યાં સુધી લક્ષ્મણને સમજણ નહોતી ત્યાં સુધી શૂર્પણખા ન આવી રાવણની બેન. પણ જ્યાં સમજણ, આ બધી વાતો થઈ અને શૂર્પણખા આવી. શૂર્પણખા એટલે આસક્તિ. તુલસી કહે રાવણ એટલે મોહ, મોહની બેન આસક્તિ. આત્મજ્ઞાનની જ્યારે બહુ સમજણ આવે ને ત્યારે એને જ આવી આસક્તિ રૂપી કસોટી આવીને ઊભી રહે. જેને કાંઈ નથી એને કાંઈ નથી, સમજણ છે એને બધું આડું આવશે, બધું આવશે. સહન કરવું પડશે, દુઃખ સહન કરવું પડશે, વેદના સહન કરવી પડશે, કોક બોલે તો સાંભળવું પડશે, ખાટું ખરું જેવું આવે એવો ડૂચો ખાવો પડશે. બધું જેને સમજણ છે એને બધું આવશે. સમજણ નથી એ તો પછી ગમે તેમ બોલશે. આખી કથાનો સાર આટલો. અને આજની કથાને વિરામ આપું. બપોર પછી સંક્ષિપ્ત કાંડોની લેતા 3 વાગે આગળ વધીશું. અને આજની કથા વિરામ 1 મિનિટ આખરે ઉઠીએ ત્યારે હરિનામ સંકીર્તન. કારણ કે ભૂખની ગોળી
લઈને તો ભૂખ વધારે લાગશે. કથામાં આવીને ત્યારે નામ લેવું જોઈએ. કથા સાંભળવાની ભૂખ જાગે. સાંભળીને બહુ સાંભળી પેટ ભરી ભરીને સાંભળી, પણ હવે પચન ન થાય તો, વમન થઈ જાય તો, એટલે છેલ્લે પાછી નામની ગોળી લઈ લે ને એટલે કથા પાછી પચી જાય. નહીતર ઘણાને પાછું વામન થઈ જાય, વામિટ થઈ જાય. એટલે આવો એક મિનિટ કરી નામ એક રાજ્યમાં ઉપસ્થિત સૌ ભક્તગણો, મહેમાનો, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. સવારના સત્રમાં ભગવાન રામ પંચવટી માં લક્ષ્મણજીને 5 આત્મજ્ઞાન અને ચિંતનની વાતો કરી. એક દિવસ પંચવટીમાં રાવણની બેન શૂર્પણખા આવે છે. એનો સાત્વિક અને તાત્વિક અર્થ સમજી લો. રામ લક્ષ્મણને પંચવટીમાં જોઈ અને શૂર્પણખા મોહિત થાય છે. તુલસીદાસજી બહુ સુંદર વાત લખી છે કે ભાઈ હોય, બાપ હોય, દીકરો હોય, સ્ત્રી સુંદર પુરુષને જુએ તો આકર્ષાય ચોક્કસ. ભારતીય સંસ્કૃતિમાં બાપને જુએ તો સ્ત્રીને મોહ થાય, એ જરા રૂચે એવું તો નથી લાગતું. પણ ધ્યાન દીજીએ, દીકરાને જુએ અને માને મોહ થાય, ભાઈને જુએ અને સ્ત્રી આકર્ષિત થાય, આ જરા રૂચે એવું વાક્ય નથી. પણ જો સમજીએ તો ઠીક છે. આવું કેમ લખ્યું તુલસી? બહુ સ્પષ્ટ કહેલું છે કે બાપ હોય, ભાઈ હોય કે દીકરો હોય, રૂપાળો હોય તો સ્ત્રી એના તરફ આકર્ષિત થાય જ, એ શક્ય નથી લાગતું. તો આનો અર્થ શું? તુલસીને સમજવાની કોશિશ કરીએ. બાપ તુલસીજી એમ કહેવા માંગે કે સ્ત્રીની બાજુમાં ભાઈ ઉભો હોય, બાપ ઉભો હોય કે પુત્ર ઉભો હોય, છતાં પણ જો એ કોઈ બીજા પુરુષને જુએ તો એ એમ જ કહે કે આ મારા ભાઈ જેવો નથી, આ પુરુષ મારા બાપ જેવો નથી, આ પુરુષ મારા પુત્ર જેવો નથી.
આ સ્ત્રીના સ્વભાવમાં છે અને હોવું જોઈએ. ઈશ્વરની આપેલી નારી પુરુષનો ભેદ એ કોઈ મિટાવી નહીં શકે. જીવનમાં આપણે કોઈ નિર્ણય નથી કરી શકતા કે ઈશ્વરના નિયમો શું છે. સુંદર રૂપ ધારણ કરી અને રાક્ષસી હોવા છતાંય સુંદરી બનીને આવી એવું લખ્યું છે રામાયણમાં. રાવણની બેન છે વિધવા, છતાં રામની સામે એમ કહે છે કે હું કુંવારી છું. આ બે પાત્રો આમાં આવે છે. એક આસક્તિ રૂપી શૂર્પણખા, બીજી ભક્તિ રૂપી સદરી. બે આ એક જ કાંડમાં આવે છે. પણ અંતર એટલું છે કે સદરીની પાસે રામને જવું પડ્યું, સદરીને ગોતતા ગોતતા, અને શૂર્પણખા રામને ગોતતી ગોતતી રામ પાસે એને આવવું પડ્યું. આટલો ફેર છે. ભક્તિ હશે તો હરિ ગોતતો આવશે, આસક્તિ હશે તો આપણે ભટકા કરીશું. કારણ કે સદરી પોતે બોલી ગઈ છે, સ્પષ્ટ રામચરિતમાનસમાં સદરી બોલી છે. લખે છે સગરી પણ આ જ કાંડમાં આવે. સુંદરીનું રૂપ લઈ શૂર્પણખા આવી પંચવટીમાં. રામ લક્ષ્મણને જોઈ રામજીની પાસે જઈને એમ કહે છે રાક્ષસી પણ બ્યુટી પાર્લરમાં કહીને આવી છે એટલે સુંદર છે. સુંદરીનું રૂપ લઈને આવી છે. ભગવાનને કહે છે કે આ દુનિયામાં અત્યાર સુધી મને મારે લાયક કોઈ પુરુષ ન મળ્યો એટલે હું કુંવારી છું. છે પરણેલી, એના પતિને રાવણે જ માર્યો છે, વિધવા છે, છતાંય રામ સામે સરાસર જૂઠું બોલી. બાજુમાં સીતાજી બેઠા છે. રામજીને શૂર્પણખાએ પૂછ્યું, જવાબ આપવો પડ્યો રામજીને. પણ શૂર્પણખાની સામે નથી જોયું. રામજીએ દ્રષ્ટિ રાખી સીતા ઉપર, જવાબ આપ્યો શૂર્પણખાને.
કે વાત તમારી સાચી છે, તમે કુંવારા છો, તમે પરણવાની માંગણી કરો છો, પણ અમારી બાજુમાં બેઠા છે સીતા, હું પરણેલો છું. અને પછી કહ્યું કે તમે એક કામ કરો, મારો ભાઈ લક્ષ્મણ અત્યારે કુંવારો છે, તમે ત્યાં જાઓ. લક્ષ્મણજીને પાસે શૂર્પણખાને રામ મોકલે છે. લક્ષ્મણ પાસે આવી, લક્ષ્મણને આવીને કહ્યું કે તારો ભાઈ તો પરણેલો છે, એ તો શ્યામ છે, તું રૂપાળો છે, કુમાર છે, કુમારો છો, તું લગ્ન કરવાની સાથે. અહીં કુમાર મોડ લઘુ ભ્રાતા. હવે અહીંયા કહી શકાય કે રામ જૂઠું બોલ્યા, લક્ષ્મણ ક્યાં કુંવારા છે, પરણેલા છે. પણ રામજી એમ કહેવા માંગે કે એ શૂર્પણખા, તું પરણેલી હોવા છતાંય તું આવીને એમ કહે કે હું કુંવારી છું, તો મારા ભાઈ તો 14 વર્ષ નારી નિંદ્રાનો ત્યાગ કરીને આવ્યો છે. મારા ભાઈ જેવું કુંવારા ભણું કોનું? લક્ષ્મણજીને કહ્યું. લક્ષ્મણ પાસે આવી લક્ષ્મણજીએ સમજી લીધું કે મોટાભાઈએ મોકલી એટલે કદાચ આમાં કંઈક હશે. એટલે લક્ષ્મણજીને એમ થયું કે વનમાં ફરીથી ઘણો સમય થયો, ઘણાની મુલાકાત થઈ જાય, પણ લગ્નનો પ્રસ્તાવ પહેલી વખત આવ્યો અને મોટાભાઈ મોકલે એટલે આમાં કંઈક છે. સીધો જવાબ ના આપ્યો, પણ લક્ષ્મણજીએ બહુ સમજીને જવાબ આપ્યો. લક્ષ્મણે કહ્યું કે દેવી, વાત તમારી સાચી છે, તમે સુંદર છો, કુંવારા છો, સુંદરી છો, તમે મારી પાસે માંગણી કરી, યોગ્ય છે, હું જાણું છું, પણ સાંભળી લો. શું? કે જેને તમને મારી પાસે મોકલીને, હા, હું એનો દાસ છું, એનો સેવક છું. તમે મારી સાથે પરણો, પછી તમારે મારી સાથે લાકડા કાપવા પડે, પાણી ભરવું પડે, સેવા કરવી પડે. એના કરતા આપ એક કામ કરો ને, અમારા કૌશલ દેશમાં ઘણી રાણીઓ પરણવાનો રિવાજ છે, એટલે તમે ત્યાં જાઓ. અને એ તો કૌશલપુર રાજા છે રામ, તો એની પાસે જાઓ અને ઘણી રાણીઓ પરણવાનો રિવાજ છે. પરણેલા ચોક્કસ છે, પણ તમે જાઓ ને એને કહો તો ત્યાં તમે લગ્ન કરો તો રાણીનું સુખ મળશે. શૂર્પણખાને થયું વાત સાચી છે, સેવકારે પરણીનું શું કરે? એટલે પાછી આવી રામ પાસે. રામને આવીને કહ્યું કે તારો ભાઈ તો નોકર છે, સેવક છે, એની હારે હું ન પરણું, તું જ લગ્ન કરે. ભગવાને કહ્યું વાત સાચી છે, પણ હું એક જ નારીનો પતિ છું, હું બીજી નથી પરણી શકું એમ. એટલે એ તો કુમાર છે, યુવાન છે, નાનો છે, જુવાન છે અને થોડોક શરમાવ છે, એટલે તમે એને ત્યાં જઈને કોને એટલે એ પરણશે. વળી રામે પાછી લક્ષ્મણ પાસે મોકલી. આમ 2-4 વખત રામ અને લક્ષ્મણ પાસે આવીને, એટલે સુંદરી હતી પણ ક્રોધ આવ્યો, અને જ્યાં ક્રોધ આવ્યો એટલે તુરંત સુંદરી મટી અને રાક્ષસી થઈ ગઈ. એટલે જ ભગવાન દોડાવતા હતા કે આને આમથી આમ, આમથી આમ 2-4 વખત ચક્કર ખવડાવી એટલે મૂળ શું છે ખબર પડી જાય. અને સીધી જાનકી ઉપર દોટ મૂકી. હવે જાનકી કહી, હું તો કઈ બોલી જ નથી ને, એ તો આ બંને ભાઈ તમને આમથી આમ, આમથી આમ દોડાવે છે. હું તો ચૂપચાપ બિલકુલ પ્રેક્ષક બની જોઉં છું, હું કઈ બોલી જ નથી. અને છતાંય શૂર્પણખા જાનકી ઉપર દોટ મૂકી. શું કામ? એને ખબર છે કે આ છે એટલે આ પરણવાની ના પાડે. જાનકીને જ મારી નાખું તો આ મારી સાથે લગ્ન કરે. જેવી જાનકી તરફ દોડી એટલે રામે લક્ષ્મણને ઈશારો કર્યો છે. શું કર્યો છે ઈશારો? પેલા આમ કીધું, પછી આમ કર્યું, પછી આમ હાથ કર્યો. આમ બધું આવી ગયું. લક્ષ્મણને કહી દીધું, લખ્યો છે ઈશારો આટલો જ કે આમ આમ આમ.
બસ એમાં લક્ષ્મણ સમજી ગયા, કારણ કે પંચવટીમાં રામે 5 પ્રશ્નોમાં સમજાવી દીધેલા છે. લક્ષ્મણ સમજી ગયા. આમ એટલે શ્રુતિ, વેદ. શ્રુતિનો એક અર્થ થાય છે, શ્રુતિ એટલે નાદ. પછી કયું વેદ, 4 વેદને ભ્રષ્ટ કરનારો આ વ્યક્તિ છે, એના નાક કાન કાપી નાખ. એટલે લક્ષ્મણ સમજી ગયા અને લક્ષ્મણજીએ સીધા શૂર્પણખાના નાક કાન કાપ્યા. અને જ્યાં નાક કાન કપાયા અને ભાગી સીધી આવી છે ખરદૂષણ ત્રિશિરા પાસે, 14,000 સૈન્યની પાસે આવીને કહ્યું છે, ધિક્કાર છે તમારા બળને, ધિક્કાર છે તમારા પૌરુષને, ધિક્કાર છે તમારા આ જીવનને. તમારા જેવા પુત્રો ને ભાઈઓ હોય, મારી આ દશા. ખરદૂષણ પૂછે છે, શૂર્પણખા તમારા નાક કાન કોણે કાપ્યા? બોલે, પંચવટીમાં 2 રાજકુમાર આવ્યા છે, એને મારા નાક કાન કાપ્યા. પૂછ્યું, તમે ત્યાં શું કરવા ગયા હતા? શૂર્પણખાએ કીધું, હું પાણી પીવા ગઈ હતી. હવે પાણી પીવા ગઈ હતી કે પાણી ગ્રહણ કરવા ગઈ હતી? જૂઠું બોલી કે હું પાણી પીવા ગઈ હતી. ખરદૂષણ અને ત્રિશિરાએ કહ્યું કે હાલ બતાવો ક્યાં છે? આગળ શૂર્પણખા, પાછળ 14,000 સૈન્ય. હવે કલ્પના કરો, જેને નાક કાન જ નહોતા, આગળ કોઈ પણ કાર્યમાં ઇજ્જત વિનાને મોર કરો તો એનું પરિણામ શું આવે? ઇજ્જત વિનાની આગળ ચાલી. જેવી આવી એટલે ભગવાને કહ્યું છે લક્ષ્મણને, લખન, જાનકી બેઠી છે ત્યાં સુધી રાક્ષસોને હું નહીં મારી શકું, તો કે મારે 14,000 સૈન્યને ગતિ આપવી છે, મુક્તિ આપવી છે. લખન, જાનકીને લઈ અને તું આ ગુફામાં જતો રહે. જાનકી હાજર હશે તો હું રાક્ષસને મારી નહીં શકું. એટલે લક્ષ્મણજી જાનકીજીને લઈ ગુફામાં ગયા અને રામે 14,000 સૈન્યને સમાપ્ત કર્યું. શૂર્પણખા ત્યાંથી ભાગી સીધી લંકામાં આવી. રાવણને આવીને કહ્યું છે, તારા જેવો ભાઈ હોય મારી આ દશા. લક્ષ્મણે કહ્યું, નાક કાન કોણે કાપ્યા? પંચવટીમાં રાજકુમાર આવ્યા છે, ખેર લંકાપતિ, નાક કાન કપાયા એની ચિંતા નથી, પણ તારા મહેલમાં શોભે એવી એની સાથે સુંદરી છે, એ જો તું લઈ આવ તો તારી લંકાની શોભા વધે. ખબર છે કે મારા પતિને મારી નાખ્યો મારા માટે ન આવે, પણ સ્ત્રીનું બાનું આપવું એટલે આ જશે. રાવણે કહ્યું, સોનાનો મહેલ છે, આ મહેલમાં તું પડી રહેજે. હવે જોઉં છું પંચવટીમાં કોણ છે. રાવણ રાત્રિ પડી પોતાના મહેલમાં ગયો, મંદોદરી સેવા કરે. રાવણને ઊંઘ ન આવી. બહુ જ વિચાર કરે રાવણ કે ખરદૂષણ અને ત્રિશિરા જેવાને જો માર્યા તો એ તો મારા જેટલા જ બલવાન હતા. એને મારનારો મને એમ છે કે અવતાર થઈ ચૂક્યો છે. અમારી મુક્તિ માટે ભગવાન આવ્યા હશે. પણ ખેર, જો આવતીકાલે જાઓ, જો ખરેખર ઈશ્વર હશે તો એના હાથે મરી મુક્ત પામો, અને સામાન્ય માનવી હશે તો એની નારીનું અપહરણ, એને મારવો મારા માટે ડાબા હાથનો ખેલ છે. રાત્રે વિચાર કરે. સવાર પડ્યું, મારીચ પાસે ગયો. મારીચને કહે છે કે મારીચ, તમે રૂપ બદલવામાં કુશળ છો, તો કે તમે મારી સાથે આવો. તમે સુવર્ણનું મૃગ બનો અને તમે આવી અને સીતાને મોહિત કરો. હવે મારી જ અહીંયા એક શબ્દ સુંદર નવ બોલ્યો છે. મારી જ કહી દીધું, લંકાના માલિક, 9 જણાની સાથે વિરોધ ન કરાય. આપણે પણ વિચારજો, 9ના નામ આપો કે આ 9 જણાની સાથે વિરોધ ન કરવો. એમાં પરિણામ આપણો પરાજય જ હોય, વિજય ન થાય. એક શસ્ત્રી
જે શસ્ત્રમાં પારંગત છે, હથિયારમાં બરાબર જેની પાસે ટ્રેનિંગ છે, એની સાથે વિરોધ ન કરવો. બીજો મર્મી, આપણો અંદરનો મર્મ જાણે છે, એની સાથે વિરોધ ન કરવો. નહીતર એની સાથે વિરોધ કરી એટલે એમ કે બસ હવે ચૂપ થઈ જાઓ, મને બધી તમારી ખબર છે. અને જો બહુ બોલીએ તો એ જાહેરમાં આપણને ખુલ્લા પાડે. એક શાસ્ત્રી, બીજા મર્મી, ત્રીજા પ્રભુ. પ્રભુ માની શ્રેષ્ઠ માણસ. પ્રભુ એટલે ઈશ્વર નહીં, એ તો છે પણ પ્રભુત્વ જેનામાં મળ્યું છે, જે કંઈક લાયક વ્યક્તિ છે, એવાની સાથે વેર ન કરાય. કારણ કે એની સાથે વેર કરીએ તો એના બહુ જ લાંબા છેડાઓ હોય, આપણને કોઈ પણ રીતે ફસાવી દે. અને ચોથું સઠ માણસ. જે સઠ છે, જે બિલકુલ બિલકુલ એને કહી શકું કે સઠ એટલે બિલકુલ આપણું બધું જ કરેલું કાર્ય અને આપણી જીવનશૈલીમાં કોઈ પણ વાત કરો તો એ બધી હસી મજાક ને સઠતામાં આપણી વાત ઉડાવી દે. બિલકુલ ગામડાની ભાષામાં કહું તો લો ને, અકલ મઠો લો, સાવ સરળ. એની સાથે વિરોધ ન કરવો. સઠ માણસ છે. પછી લખ્યું છે ધની, ધનવાન. આજનું કળિયુગનું ધન છે સંપત્તિ, પૈસો. ધનવાનની સાથે વિરોધ ન કરવો, કારણ કે ગમે એને 5 લાખ આપીને આપણું મૃત્યુ કરાવી દે. ધનવાન. પછી લખ્યું છે વૈદ. વૈદ એટલે થાય એ જમાનાના વૈદ, આજના જમાનાનો ડોક્ટર. ડોક્ટરની સાથે વિરોધ ન કરાય. ડોક્ટરને આપણે જઈને કહી કે આ પિસ્તોલ જોઈ છે, મારો તાવ ઉતારી દે, નહીં તો જો આટલી વાર લાગશે. એટલે ડોક્ટર એમ કે કઈ વાંધો નહીં, પિસ્તોલ નીચે મૂકી દો, અહીંયા સુઈ જાઓ, હમણાં તાવ ઉતારી દો. એ ઇન્જેક્શન જેવું આપે કે તું ઊભો થા તો ઉપાડ ને. ડોક્ટરની સાથે વિરોધ ન કરવો. અને પછી લખ્યું છે બંદીચંદ. જે આપણી બિરદાવલી, આપણી વંશાવલી લખે છે, વંશાવલી ગાય છે, એવા ચારણ, કવિ અને ભાટ, બારોટની સાથે વિરોધ ન કરવો. નહીતર આપણી વંશાવલીમાં ફેરફાર કરી નાખે. વર્ષો પછી આપણા વંશની પરંપરાના મૂળ પછી ક્યાંય મળે નહીં કે આપણે કોણ હતા, ક્યાંથી આવ્યા, આપણો વંશજ શું, આપણે શું, એનો કોઈ અત્તો પત્તો રહે નહીં. પછી આપણે કહીએ કે અમારું મૂળ શું, તો એ મળે નહીં, કારણ કે આવી ઘટના ઘટે બંદીછન સાથે. પછી લખ્યું છે કવિ. કવિની સાથે વિરોધ કરો તો કવિ આપણી કારણ વિનાની ખોટી કવિતાઓ લખે. નથી કવિતા છે ને કે ગામ હળમતિયા ને સાત જ ખોરડાન, નહીં શંખ નહીં પાવો, હનુમાન પાસે હળિયું કાઢે 2 કૂતરા ને 1 બાવો. કવિ લખી નાખે કોઈ પણ. કારણ કે કવિ ની પાસે કવિ જ છે, એ લખી નાખે, સીધી વાત છે. એટલે એની સાથે વિરોધ ન કરવો. પછી આવ્યું છે 8મું પાનસ. પાનસ આ બધું મારી જ બોલે છે રાવણને કે આટલા સાથે વેર ન કરાય લંકાના માલિક. પાનસ એટલે રસોઈયા. રસોઈયાની સાથે વિરોધ ન કરાય. પછી મોટા રસોડાનો હોય તો એ, નહીતર આપણા ઘરમાં જે રસોઈ કરતા હોય એના સાથે બહુ બગાડવું નહીં. એ દાળમાં કદાચ નમક ઓછું હોય ને તો એમ કેવું કે દાળ તો તમારા હાથે બરાબર જ, મીઠું તો તમારા હાથે બરાબર જ પડે છે, પણ મીઠાના પ્રમાણમાં થોડીક દાળ ઓછી હતી, મીઠું વધારે છે એમ ન કહેવું, દાળ ઓછી પડી. બાનસ. છેલ્લું ને 9મું લખ્યું છે ગુની. ગુણવાન માણસ, ડાયો માણસ, સમજદાર માણસ, જેનામાં ભરપૂર વિવેક છે, જેનામાં ભરપૂર વિચાર છે,
જે બહુ જ વિચાર અને વિવેક સાથે સમાજમાં જે 5 વ્યક્તિ જેને પૂછીશ અને ગણાય છે આજે છે કે ખીચાખીચ મંદિર ઉપર ડાયરો બેઠો હોય અને કોઈ માણસનું સમાધાન ચાલતું હોય તો સમાધાન ન થતું હોય, પણ એ 5000 માણસોની વચ્ચે એક જ કોઈ એવો અડા ભીડ પુરુષ આવે, સોરચી પાઘડી હોય, કહબંધી કેળિયું પહેર્યું હોય અને ડાયરામાં આવે, એ જ્યાં પગ મૂકે ત્યાં ડાયરામાં સન્નાટો છવાઈ જાય. કેમ કે હવે સમાધાન થઈ જશે. કેમ કે દેવાજ પટેલ આવી ગયા, દેવાજ પટેલ આવી ગયા, દેવાજ પટેલ આવી ગયા. એ આવે ત્યાં સન્નાટો છવાઈ જાય. આવો ગુણવાન માણસ, ડાયો માણસ, એની સાથે વેર ન કરવું. રાવણને મારી સમજાવે, રાવણે કહ્યું છે હું તારી પાસે બોધ લેવા નથી આવ્યો, હું બધું જાણું છું, મને ખબર છે, તૈયાર થા, નહીતર હું તને મૃત્યુદંડ આપીશ. મારી છે વિચાર કર્યો કે મૃત્યુ 2 બાજુ છે, જો નહીં જાવ તો રાવણ મારશે અને જઈશ તો રામ મારશે. હવે રામના હાથે મરવું કે રાવણના હાથે મરવું એ વિચાર કર્યો. આપણે એમ જ છે, મૃત્યુ તો છે જ, અટલ નિશ્ચિત છે. રામ રામ કરતા જવું છે કે રાવણ રાવણ કરતા જવું છે, એ તમારા ઉપર છોડો. મૃત્યુ છે ચોક્કસ, હાય હાય કરવી છે કે રામ રામ કરવો છે, વિચારજો. સોનાનો મૃગ બનવાનો નિર્ણય કરે, મારી સુવર્ણ મૃગ બને. આ બાજુ પંચવટીમાં ભગવાન રામ કહે જાનકી, રાવણ આવે છે, તમારો મૂળ રૂપ અગ્નિમાં સમાવો. છાયા રૂપી જાનકી રહ્યા, મારી મૃગ સોનાનો બને. જાનકી માયાવી, મૃગલો માયાવી, રાવણ પણ માયાવી સાધુ. માયા જ માયાનું અપહરણ કરી શકે. એટલે મૃગલાને જોઈ જાનકીજી માંગણી કરે, રામ દોડે, મૃગ ભાગે. હવે પ્રશ્ન એક ઉઠે, સવારે જ કહ્યું કે જયંતની પાછળ દાભડાની સળી મારી તોય જયંતની આંખ કાણી કરી, તો આ મૃગલાની પાછળ રામ દોડ્યા શું કામ? અહીંથી બહાર ન મારી શકાય? પણ રામ દોડ્યા શું કામ? કે મારી જ મૃગ આવ્યો ત્યારે છેલ્લે બોલ્યો તો કે જેમ કોઈ પ્રિયતાની પાછળ પોતાનો પ્રિયતમ દોડે એમ રામ મારી પાછળ દોડશે, હું પાછું વળી વળીને જોઈશ. આ મારીચનો પ્રેમ હતો કે મારી પાછળ રામ દોડે, હું પાછું વળી વળીને રામને જોતો જાઉં અને દોડતો જાઉં. આ ઈચ્છા મારીચની હતી એટલે રામ પાછળ દોડ્યા. બીજું, રામે વિચાર્યું કે હું આવીશ ત્યાં સુધી રાવણ નહીં આવે, એટલે કુટિયા ખાલી કરી. રામ ગયા મૃગલાની પાછળ. આ બાજુ રામે જ્યાં મૃગલાને માર્યો તો મૃગલો રામ નથી બોલ્યો, લક્ષ્મણ બોલ્યો. શું કામ? પૂછ્યું છે રામે કે મરતી વેળાએ મારું નામ લેવું જોઈએ, લક્ષ્મણનું કેમ લીધું? બોલે મહારાજ તમે મારા પ્રિયતમ છો, હું તમારી કાયા રૂપી પ્રિયા છું, એટલે પ્રિયાએ પ્રિયતમનું નામ ન લેવાય. બીજું કે તમે એનું નામ એટલા માટે ન લીધું કે નામ લઉં અને છતાંય તમે બાણ મારો તો દુનિયા કાલ એમ કહેશે કે રામનું નામ લીધું તોય રામે છોડ્યો નહીં, એટલે પ્રભુ તમને કલંક ન લાગે એટલા માટે તમારું નામ નહીં, લક્ષ્મણનું નામ લીધું. 3 વખત પુકાર કર્યો. જાનકીજી કહ્યું લખન ભૈયા તમારા ભાઈને કંઈક મુસીબત પડી. લક્ષ્મણજી બહુ સમજાવે છે, માતાજી મારા પ્રભુને કંઈ થાય નહીં. જાનકીજી રામાયણમાં નથી લખ્યું, પણ સંતો કહે જાનકીજી માયા હતા એટલે માયા રૂપે થોડુંક કટુ વચન બોલ્યા છે. લક્ષ્મણજીને એમ કહ્યું કે લખન ભૈયા, હા તમે તમારા ભાઈની આ વેદના પીડા સાંભળી જતા નથી, એનો અર્થ એ થયો કે તમારા ભાઈ પછી તમને આ મારા દેહ ઉપર મોહ છે. આવું જાનકી બોલ્યા. માયા રૂપી લક્ષ્મણને એમ થયું કે માતાજી હદ થઈ ગઈ, જિંદગી ભર સેવા કરી છતાંય મારા ઉપર આંગળી ચીંધી. માં હું જાઉં છું, કટુ વચન નહીં બોલીશ માં,
આમ કહી લક્ષ્મણ નીકળ્યા, પણ લક્ષ્મણજી રેખા દોરે છે, કહે કે હે માં, આ રેખાને જો તું નહીં ઓળંગે તો તાકાત નથી દુનિયાની કે આ રેખા ઓળંગીને આવી શકે. બહુ સુંદર વાત લક્ષ્મણ કહી ગયા કે મારા દેશની બેન દીકરી જો મર્યાદાની રેખા ન ઓળંગે તો દુનિયામાં કોઈ રાવણની તાકાત નથી તમારી સામે જોઈ શકે. પણ આપણે રેખા ઓળંગી તો રાવણો તો તૈયાર જ છે. જાનકી રેખા ઓળંગી તો રાવણ આવ્યો, પણ જો લક્ષ્મણ રેખા રાખી હોત કઈ થાત નહીં. પણ બધું પ્રભુની લીલા છે, લલિત નર લીલા છે. લક્ષ્મણ ગયા, પાછળથી રાવણ જતી બનીને આવે, દીક્ષાન દેવી કહી માંગણી કરે, જાનકીજીને ફળફૂલ આપે, રેખા ઓળંગીને આપે. જાનકીને રાવણ ઉઠાવે છે. પણ મેં વચ્ચે કહ્યું તું એમ રાવણ અડ્યો નથી, ધરતીનો ટુકડો ઉઠાડ્યો. રાવણ લઈને ગયો, રસ્તામાં જટાયુ મળ્યા. ગીતરાજ જટાયુએ કોશિશ કરી. આ દેશમાં બાપ એક નારીને બચાવવા માટે પક્ષીઓ પણ મરી ગયા છે. અંતે જટાયુની પાંખ કપાણી. રાવણ ગયો, સીતાને લઈને અહીંયા અશોક વાટિકામાં લાવે છે. આ બાજુ રામ પાછા આવે. ભગવાન કહે છે, લખન મારું મન કહે છે પંચવટીમાં જાનકી નહીં હોય. બંને આવ્યા, જાનકી નથી, શોધ માટે નીકળ્યા. રસ્તામાં ગીધરા જટાયુ, અને જટાયુ દશરથજીના મિત્ર હતા, બહુ જ નજીકના મિત્ર છે દશરથજી. એક પક્ષીને દશરથજી મિત્ર બનાવ્યા છે. શિકારના સમયે જ્યારે મુર્ગિયા ખેલવા જતા ત્યારે જટાયુની સાથે બહુ દશરથજીની બેઠક છે, પણ સમય અભાવે એમાં નહીં જાઓ, કારણ કે પ્રસંગ જુદો છે. દશરથજીની સાથે જે મુલાકાત થઈ છે જટાયુની, એટલા માટે મિત્ર થયા છે. અને જટાયુને ખબર પડી કે મારા મિત્રની પુત્રવધૂને લઈ જાય છે, એટલે પ્રાણ છોડ્યા ત્યાં સુધી કોશિશ કરી. આ છે દશરથજીના મિત્ર ગિધરાજ જટાયુ. ભગવાન એને ખોળામાં લીધા, ગતિ આપી, ત્યાંથી આગળ ગયા અને ભગવાન રામ સબરી મૈયાના આશ્રમે પધારે છે. મારે આપણે કહેવી છે સબરી મૈયાની જોવાની. આપણે બુદ્ધિ સબરી જોઈ છે, સબરીની જોવાની, સબરીની નવધા ભક્તિ. ટૂંકમાં એ પ્રસંગને મારે વિસ્તારિત કરી અને અરण्य કાંડને પૂરો કરવો चाहिए. સબરી કે પાસ ભગવાન રામ પહોંચે. રઘુપતિ રાઘવ રાજા